નમસ્કાર મિત્રો, ગુજરાતી યોજના માર્ગદર્શક ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જો તમે તલાટી ભરતીની રાહ જોઈ રહ્યા છો તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે। ગુજરાતના હજારો ઉમેદવારો હાલ એક જ પ્રશ્ન પૂછે છે, નવી તલાટી ભરતી ક્યારે આવશે, કેટલી જગ્યાઓ આવશે, ફોર્મ ક્યારે ભરાશે અને ધોરણ 12 કે ગ્રેજ્યુએશન ઉમેદવારો અરજી કરી શકશે કે નહીં। હાલ સુધી જીપીએસએસબી અને જીએસએસબી દ્વારા નવી તલાટી ભરતી 2026ની સત્તાવાર જાહેર બહાર પાડવામાં આવી નથી, પરંતુ રેવન્યુ તલાટી ભરતી 2025-26ની પ્રક્રિયા હાલમાં પૂર્ણતાની નજીક છે। તાજેતરમાં રેવન્યુ તલાટી મેઇન એક્ઝામનું પરિણામ જાહેર થયું છે અને 5,636 ઉમેદવારો ક્વોલિફાય થયા છે। ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે। આ કારણે ઉમેદવારોમાં નવી ભરતી અંગેની ચર્ચા તેજ બની છે। અનેક ગામોમાં હજુ પણ તલાટીની જગ્યાઓ ખાલી હોવાનું ચર્ચામાં છે। સરકાર દ્વારા વિવિધ વિભાગોમાં ભરતી પ્રક્રિયા ઝડપથી આગળ વધારવામાં આવી રહી છે। પોલીસ ભરતી, જીએસઆરટીસી ભરતી, જીએસએસબી ભરતી અને અન્ય વિભાગોની ભરતીઓ ચાલુ છે। તો આવા સમયમાં તલાટી ભરતી માટે પણ નવી જાહેરાત આવવાની સંભાવના ઉમેદવારો વ્યક્ત કરી રહ્યા છે। ઓફિશિયલ મીડિયા અને ઉમેદવારોમાં ચર્ચા ચાલી છે કે આગામી ભરતીમાં મોટી સંખ્યામાં જગ્યાઓ આવી શકે છે, પણ કોઈ પણ સંખ્યા સત્તાવાર જાહેર બહાર પાડે ત્યાં સુધી અંતિમ માનવી નહીં કે નવી ભરતીમાં આવે તો અગાઉની ભરતી પ્રમાણે 12 પાસ અથવા ગ્રેજ્યુએશન જેવી લાયકાત માંગવામાં આવી શકે છે। સાથે કોમ્પ્યુટર જ્ઞાન અને ગુજરાતી ભાષાનું જ્ઞાન જરૂરી રહી શકે છે। જાહેરાત ક્યારે આવી શકે? મિત્રો, હાલ કોઈ સત્તાવાર તારીખો જાહેર થઈ નથી, પરંતુ ભરતી પ્રક્રિયાના ટ્રેન્ડ પ્રમાણે 2026ના બીજા ભાગમાં અથવા 2027ની શરૂઆતમાં કોઈ નવી જાહેરાત આવે તો આશ્ચર્ય નહીં ગણાય। તલાટી પરીક્ષામાં સામાન્ય રીતે ગુજરાતી, અંગ્રેજી, ગણિત, રીઝનિંગ, કરંટ અફેર્સ, સામાન્ય જ્ઞાન, ગુજરાત, ઇતિહાસ અને ભૂગોળ જેવા વિષયો પૂછવામાં આવે છે। તૈયારી કેવી રીતે કરવી? રોજ કરંટ અફેર્સ વાંચો, દરરોજ 50 MCQ સોલ્વ કરો, જૂના પેપર સોલ્વ કરો, મોક ટેસ્ટ આપો, ગુજરાતી અને ગણિત પર ખાસ ધ્યાન આપો। જે ઉમેદવાર ભરતીની જાહેરાત પહેલા તૈયારી શરૂ કરે છે તેને સૌથી વધુ ફાયદો થાય છે। તો મિત્રો, તલાટી ભરતી 2026 અંગેનું આ મહત્વપૂર્ણ અપડેટ તમને કેવું લાગ્યું? તમારા મતે કેટલી જગ્યાઓ આવવી જોઈએ? કોમેન્ટમાં જરૂર જણાવો। દરેક અપડેટ માટે અમારી ચેનલ ગુજરાતી યોજના માર્ગદર્શકને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ। જય હિન્દ।